નમસ્કાર ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં આજના જીરુના તાજા ભાવમાં સુધારો થયો છે, ત્યારે હવે ભાવ કેવા રહેશે તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। આ સપ્તાહ દરમિયાન જીરા બજારમાં એક રેન્જની વચ્ચે સ્થિરતા સાથે વેપાર થઈ રહ્યો છે। છેલ્લા 2 મહિનાથી જીરા બજારમાં સતત મંદી તરફી વેપાર થતો જોવા મળ્યો છે। જ્યારે ભાવ થોડા સુધરે છે એના પછી તરત જ ભાવ ફરી પાછા નીચી સપાટીએ આવી જાય છે। જો કે હાલની સ્થિતિએ જીરાનો વાયદો ₹19,650ની સપાટીની આસપાસ સ્થિર થઈ રહ્યો હોય એ રીતે વેપાર થઈ રહ્યો છે। હાલની સ્થિતિએ ખેડૂતોને ₹3,600થી ₹3,950ની સપાટીની વચ્ચે જીરાના ભાવ મળી રહ્યા છે। સમગ્ર ગુજરાતમાં દૈનિક સરેરાશ 10,000 બોરી આસપાસ જીરાની આવક થઈ રહી છે। વરસાદને કારણે અમુક વિસ્તારોમાં આવક ઘટી છે અને વેપારો પણ ઘટ્યા છે। સંગ્રહ કરનારા નીચા ભાવે પણ સ્ટોક નથી કરી રહ્યા। હવે નવું વાવેતર કેવું થશે એની ચર્ચા થવાની શરૂઆત થઈ ગઈ છે। ત્યારબાદ આજના જીરુના ભાવની વાત કરીએ તો રાજકોટ 3,450થી 3,755, રાપર 3,500થી 3,500, અમરેલી 2,700થી 3,400, જામજોધપુર 3,101થી 3,851, મોરબી 2,600થી 3,767, અંજાર 3,490થી 3,490, હિંમતનગર 2,100થી 3,500, ગોંડલ 3,001થી 3,861, ભચાઉ 3,500થી 3,700, જેતપુર 3,000થી 3,581, જસદણ 2,700થી 2,725, વાંકાનેર 3,000થી 3,870, જામખંભાળિયા 3,385થી 3,810, ઊંઝા 3,400થી 4,560। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।